अस्सलामुअलैकुम। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા. વિદ્યાર્થીની મિત્રો, કર્મચારી વ્યવસ્થામાં આપણે ભરતી વિશે, પસંદગી વિશે તેમજ તાલીમ વિશે અભ્યાસ કર્યો. આજે આપણે જોઈશું વિકાસ. વિકાસ શું છે? તો વિકાસ પણ એક પ્રકારની તાલીમ જ છે, પરંતુ આ તાલીમ ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવે છે. તાલીમ કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે વિકાસ એ પણ એક પ્રકારની તાલીમ જ છે, પરંતુ તે ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓને આપવામાં આવે છે. આ ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓનું કાર્ય શું હોય છે? તો એમણે શારીરિક કાર્ય ઓછું કરવાનું હોય છે, પરંતુ બૌદ્ધિક કાર્ય વધારે હોય છે. તેમણે નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય છે, તેઓએ વિભાગનું સંચાલન કરવાનું હોય છે, કાર્યોનું સંચાલન કરવાનું હોય છે અને તાબેદારો પાસે કાર્ય કરાવવાના હોય છે. એટલે એ લોકોએ શારીરિક કાર્ય ઓછું કરવાનું હોય છે, પરંતુ એમણે કાર્ય કરાવવાનું હોય છે. તો આ ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને વિશિષ્ટ પ્રકારની જે તાલીમ આપવામાં આવે છે, તે તાલીમને વિકાસ કહેવાય છે. આ વિકાસનો હેતુ શું છે? તો ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓની માનસિક ક્ષમતા તથા નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતામાં વધારો કરવાનો મુખ્ય હેતુ છે. એ ઉપરાંત ટેકનોલોજી બદલાતી રહે છે, તમને ખબર જ છે, અને કાર્ય કરવા માટેની પદ્ધતિઓ પણ બદલાતી રહે છે. તો દરેક એકમના પોતાની વ્યૂહરચના હોય છે, મોનોપોલી હોય છે. તો આ ટેકનિકલ તથા વ્યૂહરચનાઓના ઘડતર વગેરે બાબતમાં તેઓ નિષ્ણાત બને, તે હેતુસર આ વિશિષ્ટ તાલીમ એટલે કે વિકાસ કરવામાં આવે છે. આ તાલીમને વર્તમાન સમયમાં અધિકારી વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન આપજો, વિશિષ્ટ પ્રકારની તાલીમ એટલે કે વિકાસને હાલના સમયમાં અધિકારી વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક જગતમાં પરિવર્તનો આવે છે અને આવી જ રહ્યા છે, તેનાથી તમે પરિચિત છો. ત્યારે ઉચ્ચ અધિકારીઓમાં જરૂરી કૌશલ્ય વિકસે તે માટે એકમે અધિકારી વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવું જ જોઈએ. તો જ એકમ બજારમાં ટકી શકશે અને આવનારા નવા પડકારોથી સામનો કરી શકશે. એનો વિકાસનો ખ્યાલ મેળવીશું, એટલે કે એનો અર્થ કે વ્યાખ્યા જોઈશું. વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય કર્મચારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. બીજી વ્યાખ્યા છે, વિકાસ એક કાર્યક્રમ છે. કાર્યક્રમ છે એટલે એક પછી એક ક્રમમાં કાર્ય થાય. તો વિકાસ એ કાર્યક્રમ છે, જેના દ્વારા નક્કી કરેલ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિમાં વધારો થાય છે. તો આ બે પ્રકારની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. હવે જોઈશું વિકાસનું મહત્ત્વ. વિકાસના મહત્ત્વના પ્રથમ મુદ્દામાં જોઈશું ટેકનિકલ જ્ઞાનમાં વધારો. તમે જાણો જ છો કે ઔદ્યોગિક એકમને જો પરિસ્થિતિઓ બદલાય તો એ પરિસ્થિતિઓમાં ટકવું પડે છે, અને નવી ટેકનોલોજી આવે તો એ ટેકનોલોજી અપનાવવી પડે છે. હવે એ ટેકનોલોજીથી જે અધિકારીઓ છે અને સંચાલકો છે તે પરિચિત હોવા જરૂરી છે. એકમના અધિકારીઓ પાસે બદલાતી જતી ધંધાકીય પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે, જેથી તેઓ પોતાના તાબેદારો પાસે કાર્ય કરાવી શકે. તેઓની કામગીરી ટેકનિકલ કાર્યો સાથે સંકળાયેલી છે, કારણ કે તેમણે તાબેદારો પાસે કાર્ય કરાવવાનું છે અને તાબેદારોએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કાર્ય કરવાનું છે. જો અધિકારીઓને તેના વિશે જ્ઞાન ન હશે તો તાબેદારો વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે કે નહીં તેઓ તે જોઈ શકશે નહીં, તેના ઉપર તેઓ કાબૂ રાખી શકશે નહીં. તેથી વિકાસ કાર્યક્રમો દ્વારા સાધનો, પદ્ધતિઓ અને ટેકનિકલ જ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જે એકમમાં તેઓને હકારાત્મક નિર્ણયો લેવા મદદરૂપ થાય છે. બીજો મુદ્દો છે નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા. તમે જાણો છો કે દુનિયાની અંદર ઘણા બધા નવા સંશોધનો થઈ રહ્યા છે. જે જૂની ટેકનોલોજી હતી તેની જગ્યાએ નવી ટેકનોલોજી અપનાવવામાં આવે છે. જો તમને કોઈને ખ્યાલ હોય તો પહેલાંના સમયની અંદર ટાઈપરાઇટરનો ઉપયોગ થતો હતો, કે જેની અંદર
હાથથી ટાઈપ જે રીતે કીબોર્ડ પર આપણે કોમ્પ્યુટરમાં ટાઈપ કરીએ છીએ એ જ રીતે કરવાનું હતું, પરંતુ તેમાં લાઈન બદલવી હોય તો તેની માટે મશીનનો ઉપરનો જે ભાગ હતો તેને આખો ખસેડવો પડતો હતો. બીજું કે તેની અંદર કોઈ પણ માહિતી સ્ટોર રહેતી નહીં હતી, સેવ નહીં થતી હતી. બીજું કે તેમાં ભૂલ થાય તે ભૂલ સુધારવા માટે કોઈ શક્યતા હતી જ નહીં. તો તેની જગ્યાએ નવી ટેકનોલોજી આવી, કોમ્પ્યુટરના ઉપયોગ તો તમે જાણો જ છો અને તેના ફાયદાથી પણ તમે પરિચિત છો. એ રીતે ઔદ્યોગિક જગતમાં પણ ઘણા બધા નવા સંશોધનો થાય છે અને નવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. તો અધિકારીઓને નવા સંશોધનો તથા ઉદ્ભવી રહેલા ખ્યાલો અને વિચારોની જાણકારી આપી વહીવટી કક્ષાઓ, વૈચારિક શક્તિઓ અને કાર્ય અંગેની ગુણવત્તામાં વધારો કરી શકાય. તે માટે વિકાસનું મહત્ત્વ રહેલું છે. ત્રીજો મુદ્દો છે એકમનો વિકાસ. જો અધિકારીઓ અને ઉચ્ચ સંચાલકો નવી માહિતીથી, નવી ટેકનોલોજીથી પરિચિત હશે તો તેઓ એકમને પણ વિકાસના રસ્તે લઈ જઈ શકશે. વર્તમાનમાં ચાલુ ધંધાકીય એકમને નવા પરિવર્તનો અને વ્યૂહરચના દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા વિકાસ કાર્યક્રમોનું આયોજન જરૂરી છે. તમે જાણો છો કે ઉદ્યોગોનો દિવસે દિવસે વિકાસ થઈ રહ્યો છે. જે પહેલાં નાના પાયા પર દુકાનો હતી તેની જગ્યાએ હવે મોટી દુકાનો બની ગઈ છે. જેની એક દુકાનો હતી તેને 2 દુકાનો થઈ જાય. એ રીતના ઉદ્યોગોનો વિકાસ થતો જાય છે અને એટલે સુધી કે તેને રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવું એ આજના ઉદ્યોગોનો મુખ્ય હેતુ બની ગયો છે. તો તેની માટે આ વિકાસ કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે, કારણ કે ધંધાકીય એકમને નવા પરિવર્તનો અને વ્યૂહરચનાથી સુસજ્જ કરવા માટે આ વિકાસ કાર્યક્રમો જરૂરી છે. ચોથું છે સાધનોનો મહત્તમ ઉપયોગ. જો અધિકારીઓ અને સંચાલકો તમામ બાબતોથી અને તમામ સાધનોથી પરિચિત હશે, તેઓ ટેકનોલોજીથી પરિચિત હશે, તો કયા કાર્યમાં કોને કામ સોંપવું કે કોને જવાબદારી સોંપવી કે કયું કાર્ય કોની પાસે કરાવવું કે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો તેનાથી તે પરિચિત હશે. તેના દ્વારા તેઓ ઓછા સમયમાં જેટલા ઉત્પાદનના સાધનો છે તે સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકશે. એટલે ઓછા સમયમાં વધુ ઉત્પાદન થશે, જેના કારણે બિનજરૂરી ખર્ચ જેમ કે સમય જે વેડફવામાં આવે છે તે વેડફાતું નથી. તેમાં બગાડ ઓછો થાય છે એટલે નાણાકીય ખર્ચ પણ ઘટે છે. એમ જોવા જઈએ તો ઉત્પાદન વધુ થાય છે. ઉત્પાદન વધુ થાય એટલે સ્થિર ખર્ચ વધુ એકમોમાં વહેંચાઈ જશે અને જેના કારણે ખર્ચ ઘટશે, પડતર ઓછી થશે અને તેના પરિણામે નફામાં વૃદ્ધિ જોવા મળશે. તો સાધનોનો મહત્તમ ઉપયોગ કરવાથી ખર્ચ અને પડતર ઓછી થાય છે અને નફામાં વૃદ્ધિ થાય છે. તેના માટે પણ વિકાસ કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે. આગળ જોઈએ તો અસરકારક સમસ્યાઓનો ઉકેલ. તમે જાણો છો કે ધંધાકીય એકમની અંદર રોજે રોજ કોઈ નવી સમસ્યાઓ ઉદ્ભવતી જાય છે, નવા પ્રશ્નો ઊભા થતા જાય છે. તે સમસ્યાઓ આંતરિક સમસ્યાઓ પણ હોઈ શકે, બાહ્ય સમસ્યાઓ પણ હોઈ શકે. તો આ વિકાસ કાર્યક્રમો કરવાથી સંચાલકો અને અધિકારીઓ આ સમસ્યાઓનો સામનો કઈ રીતે કરવો, પ્રશ્નોનો ઝડપી અને સફળ ઉકેલ કઈ રીતે લાવવો તેનાથી સુસજ્જ થઈ જાય છે, જેથી કરીને જે તે સમસ્યાઓનું ઝડપી નિરાકરણ થાય છે અને તેના કારણે ઔદ્યોગિક એકમે સહન કરવું પડતું નથી. છઠ્ઠો મુદ્દો છે અસરકારક નિરીક્ષણ. અસરકારક નિરીક્ષણ કરવું હોય તો અધિકારીઓ અને સંચાલકોને ટેકનિકલ જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે અને તેમની વૈચારિક શક્તિઓ એટલે કે એમની વિચારવાની શક્તિઓ પણ વિકાસ પામેલી હોવી જોઈએ. તો ટેકનિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિઓ ધરાવનાર અધિકારીઓ જ એકમની પ્રવૃત્તિઓ પર અસરકારક નિરીક્ષણ રાખી શકશે. નહીંતર જો ટેકનિકલ જ્ઞાન ન હોય તો કોઈ કર્મચારી ખોટી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરતો હોય અથવા જાણી જોઈને ડોળ કરતો હોય તો એનાથી જો અધિકારી પરિચિત હશે તો તે બરાબર ધ્યાન રાખી શકશે કે અહીં ખોટું થઈ રહ્યું છે અને તે ત્યાં સુધારા કરાવી શકશે. તો વિકાસના કાર્યક્રમ દ્વારા આ લાભ મેળવી શકાય છે, અસરકારક નિરીક્ષણ કરાવી શકાય છે. સાતમું છે તણાવમાં ઘટાડો. જો સંચાલકો અને અધિકારીઓ ટેકનિકલ બાબતોથી પરિચિત ન હશે
તેઓ નવી પદ્ધતિઓ અમલમાં લાવવા અંગે કશું જાણતા જ ન હશે તો ઘણી બધી સમસ્યાઓ એકમમાં ઉદ્ભવી શકે. તો એકમના સંચાલન માટે સંચાલકો અને અધિકારીઓને પડકારો અને સમસ્યાઓનો વારંવાર સામનો કરવો પડે છે, તો તમે જાણો જ છો. આ પડકારો અને સમસ્યાઓના કારણે તેઓ ઘણીવાર તેમને ખ્યાલ ન હોય, તેમને જ્ઞાન ન હોય તો યોગ્ય નિર્ણયો લેવામાં મૂંઝવણ અને તણાવ અનુભવે છે. તો તે ઘટાડવા માટે પણ વિકાસ કાર્યક્રમો જરૂરી છે. વિકાસ કાર્યક્રમો પણ શું છે? એક પ્રકારની વિશિષ્ટ તાલીમ જ છે. તો તાલીમ દ્વારા સંચાલકો અને અધિકારીઓને તણાવ અને મૂંઝવણનો નિકાલ લાવી શકાય છે. 8મું છે વિકાસ કાર્યક્રમ. આપણે જોયું કે ભવિષ્યમાં પડકારો આવી શકે છે, પરિવર્તનો થઈ શકે છે, આંતરિક પરિસ્થિતિ પણ બદલાઈ શકે, બાહ્ય પરિસ્થિતિ પણ બદલાઈ શકે અને ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. જેમ કે આજની પરિસ્થિતિથી તમે પરિચિત છો. કોઈએ પણ વિચાર કર્યો હતો કે આવી કોઈ પરિસ્થિતિ આવશે કે જેના કારણે તમારે ઘરે બેઠા બેઠા અભ્યાસ કરવો પડશે, પરંતુ આ પડકાર આવ્યો અને એ પડકારનો સામનો આપણે કરી રહ્યા છીએ ઓનલાઈન અભ્યાસ કરીને. તો આ રીતે જ્યારે પણ ઔદ્યોગિક એકમમાં કે ધંધાકીય એકમમાં પરિવર્તનો આવે કે પડકારો આવે તો તેનો સામનો કરવા માટે અધિકારીઓને તૈયાર કરવા પડે છે અને અધિકારીઓને સંચાલકોને તૈયાર કરવા માટે જ વિકાસ કાર્યક્રમો જરૂરી છે. છેલ્લે આપણે જોઈશું તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત. વિકાસ પણ એક પ્રકારની વિશિષ્ટ તાલીમ જ છે, તે આપણે જોઈ ગયા. મુદ્દાસર આપણે એક એક મુદ્દો લઈને તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત જોઈશું. પહેલો મુદ્દો છે અર્થ. તાલીમ કોને આપવામાં આવે છે? તો કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. એ જ રીતે વિકાસ કોને કહેવાય? તો વિકાસ એ પણ એક પ્રકારની તાલીમ છે, તે પણ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન જ છે, પરંતુ તે કોને આપવામાં આવે છે? તો ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. તાલીમ કર્મચારીઓને આપવામાં આવે છે. વિકાસ કાર્યક્રમ ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ માટે આયોજિત કરવામાં આવે છે. બીજો મુદ્દો છે ઉદ્દેશ. તાલીમનો ઉદ્દેશ્ય શું છે? તો કર્મચારીઓની કુશળતા અને કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ તાલીમનો છે. વિકાસનો ઉદ્દેશ્ય શું છે? તમે જાણો છો વિકાસ કાર્યક્રમ કોની સાથે જોડાયેલો છે? તો સંચાલકો અને અધિકારીઓ. સંચાલકો અને અધિકારીઓની આંતરિક શક્તિઓ વિકસાવી આવનારા પડકારોનો સામનો કરી શકે તે માટે તેમનો સર્વાંગી અને વ્યક્તિત્વનો વિકાસ કરવાનો મુખ્ય ઉદ્દેશ વિકાસનો છે. કેન્દ્ર સ્થાને કોણ છે? તો તાલીમમાં કેન્દ્ર સ્થાને કાર્ય છે, જ્યારે વિકાસમાં કેન્દ્ર સ્થાને ભાવિ કારકિર્દી અને સંભવિત પડકારો છે. કારકિર્દી સંચાલકો અને અધિકારીઓની છે, જ્યારે સંભવિત પડકારો એકમના છે, તે કેન્દ્ર સ્થાને હોય છે. ચોથો મુદ્દો છે સમય અને ખર્ચ. તાલીમનો સમય ટૂંકો હોય છે, એટલે તે ટૂંકા સમયગાળા માટે તાલીમનું આયોજન કરવામાં આવે છે અને તેમાં ખર્ચ ઓછો થાય છે, જ્યારે વિકાસનો સમયગાળો લાંબો હોય છે અને પ્રમાણમાં વધુ ખર્ચાળ હોય છે, કારણ કે અહીં વિશિષ્ટ પ્રકારની તાલીમ આપવાની હોય છે. કોણ આપે છે? તાલીમ નિરીક્ષકો, અનુભવી કર્મચારીઓ અથવા નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે. નિરીક્ષકો, અનુભવી કર્મચારીઓ અથવા નિષ્ણાતો દ્વારા. જ્યારે વિકાસ કાર્યક્રમ કોણ આપે? તો મોટા ભાગે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોની અને શૈક્ષણિક સંસ્થાઓની મદદ વિકાસ કાર્યક્રમ માટે લેવી પડે છે, તેથી જ ખર્ચ વધારે થાય છે. છઠ્ઠો મુદ્દો છે કોને અપાય? તમે જાણો છો કે તાલીમ તળ સપાટીના કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે વિકાસ ઉચ્ચ અને મધ્ય સપાટીના સંચાલકો તથા અધિકારીઓ માટે યોજવામાં આવે છે. તો આ થયો તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત. આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. આગળ ફરીવાર મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.